ક્યારે એવું બન્યું છે કે કોઈ અચાનક જ વાત કરવાનું બંધ કરી દે? એ જે વિચિત્ર અસ્વસ્થ કરી દેતી શાંતિ હોય છે એ ખરેખર બહુ જ અઘરી હોય છે. પણ શું થાય જો એ શાંતિ માત્ર શાંતિ ન હોય પણ એક હથિયાર હોય? બસ આજે આપણે આ સાયલેન્ટ ટ્રીટમેન્ટ પાછળની આખી રણનીતિને સમજવાના છીએ. એ જાણવાના છીએ કે કેવી રીતે મૌનનો ઉપયોગ નિયંત્રણ કરવા માટે થાય છે. આ એક વાક્ય આખી વાતને બદલી નાખે છે નહીં? અહીં મૌનનો અર્થ ખાલી શબ્દોની ગેરહાજરી નથી. એ એક પસંદગી છે, એક જાણી જોઈને કરેલું કામ છે. એ વાતચીતને જોડવાને બદલે તોડવા માટેનું એક શસ્ત્ર બનાવવાનો રસ્તો છે. અને આજની આપણી ચર્ચાનો પાયો પણ આ જ વિચાર છે. તો આ હથિયાર આખરે કામ કેવી રીતે કરે છે? દેખીતી રીતે તો એ ફક્ત ચૂપ રહેવું જ છે, પણ એનાથી ઘણું વધારે છે. એ એકદમ ગણતરીપૂર્વકની વ્યૂહરચના છે. ચાલો આની પાછળની યુક્તિઓને ઊંડાણથી સમજીએ અને જોઈએ કે આ મૌનને કેવી રીતે અસરકારક બનાવવામાં આવે છે. તો સાયલેન્ટ ટ્રીટમેન્ટ છે શું? જો એક વાત સ્પષ્ટ સમજી લઈએ. આ કોઈનો ખરાબ મૂડ નથી કે પછી કોઈને થોડી સ્પેસ જોઈએ છે એવું પણ નથી. ના, આ તો એક સાધન છે, એક આખી વ્યૂહરચના છે. મતલબ કે જ્યારે કોઈ વ્યક્તિ વાતચીત બંધ કરી દે, સંપર્ક કાપી નાખે અને જાણે કે સામેવાળી વ્યક્તિનું અસ્તિત્વ જ નથી એવું વર્તન કરે, ત્યારે એમનો ઈરાદો એક જ હોય છે: સજા કરવી અને કંટ્રોલ મેળવવો. સવાલ એ થાય કે કોઈ વ્યક્તિ ફક્ત ચૂપ રહીને આટલી બધી શક્તિ કેવી રીતે મેળવી શકે? વેલ, આ કોઈ અકસ્માત નથી હોતો. એની પાછળ એક આખી પદ્ધતિ કામ કરે છે, જે ખાસ કરીને સામેવાળી વ્યક્તિને ભાવનાત્મક રીતે અસ્થિર કરવા માટે જ બનાવવામાં આવી છે. ચાલો જોઈએ કે આ નિયંત્રણની યુક્તિઓ કેવી દેખાય છે. પહેલી યુક્તિ, સૌથી સીધી અને કદાચ સૌથી ક્રૂર છે: ભાવનાત્મક રીતે તોડી નાખવું. અચાનક બધી જ વાતચીત બંધ થઈ જાય છે. વ્યક્તિ એકદમ મૂંઝવણમાં મુકાઈ જાય છે, ચિંતા થવા લાગે છે, એ જવાબો શોધવા લાગે છે, બધું ઠીક કરવાનો પ્રયાસ કરે છે. અને બસ એ જ ક્ષણે મેનિપ્યુલેટર જીતી જાય છે, કારણ કે એક વ્યક્તિ પીછો કરી રહી છે અને બીજી વ્યક્તિ કંટ્રોલમાં છે. અને અહીંથી આખી ગેમ બહુ જ સ્માર્ટ બની જાય છે. એક લૂપ છે, એક એવી જાળ છે જે ગોળ ગોળ ફરે છે. સમજો કેવી રીતે? સૌથી પહેલાં એ લોકો ચૂપ થઈ જાય છે. બીજું, મનમાં તરત જ સવાલ આવે છે: અરે, મારાથી શું ભૂલ થઈ ગઈ? એટલે કે ગિલ્ટ ફીલ થવા લાગે છે. ત્રીજું, એ ગિલ્ટને કારણે એ શાંતિ તોડવા માટે તમે ગમે તે કરવા તૈયાર થઈ જાઓ છો. અને બસ અહીં જ એમનું કામ થઈ ગયું. ચોથું સ્ટેપ, એમનું કંટ્રોલ વધુ મજબૂત થઈ જાય છે. આ એક એવું ચક્કર છે જેમાંથી બહાર નીકળવું ખૂબ અઘરું છે. પણ આ કંટ્રોલ ફક્ત એક વ્યક્તિ સુધી સીમિત નથી રહેતો. આ રણનીતિનો આગળનો તબક્કો તો આખી દુનિયા પર કંટ્રોલ કરવાનો છે. એટલે કે સામેવાળી વ્યક્તિને એકલી પાડી દેવાની, એમના સપોર્ટ સિસ્ટમને જ કાપી નાખવાની, જેથી મેનિપ્યુલેટરનો અવાજ એકમાત્ર અવાજ બની રહે. આ એકલતા કેવી રીતે કામ કરે છે એ જુઓ. જો કોઈ વ્યક્તિ એકલી હોય તો તે મેનિપ્યુલેટરના જુઠ્ઠાણાને પકડી નથી શકતી. જો તે એકલી હોય તો એના ભૂતકાળ વિશે જાણનારા લોકો ચેતવણી પણ નથી આપી શકતા. એટલે કે અલગ પાડીને તેઓ હકીકત પર પૂરો કંટ્રોલ મેળવી લે છે અને એમનું જે કાળજીપૂર્વક બનાવેલું નવું વ્યક્તિત્વ છે એ એકદમ સુરક્ષિત રહે છે. અને હવે આવે છે સૌથી ડરાવણો ભાગ. આ પ્રકારનું વર્તન સમય જતાં સુધરતું નથી, ઉલટાનું તે વધુ ખરાબ થતું જાય છે. દરેક વખતે જ્યારે આ યુક્તિનો ઉપયોગ થાય છે ત્યારે તે વધુ શક્તિશાળી બને છે. પણ આવું કેમ? ચાલો સમજીએ કે આ ચક્ર પોતાની જાતને કેવી રીતે મજબૂત બનાવે છે. આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. દર વખતે જ્યારે ભોગ બનનાર વ્યક્તિ સંબંધ સુધારવા માટે પહેલ કરે છે, ત્યારે એમનું એ પગલું મેનિપ્યુલેટરને એક ખૂબ જ શક્તિશાળી અને ખતરનાક સંદેશો મોકલે છે. તેઓ એક મુખ્ય પાઠ શીખે છે કે આ યુક્તિ કામ કરે છે. દર વખતે જ્યારે સામેવાળી વ્યક્તિ મૌન તોડે છે ત્યારે તે અજાણતા જ એમની યુક્તિને સફળ બનાવી રહી છે. એમને શીખવી રહી છે કે જો હું પૂરતો સમય ચૂપ રહીશ તો મને જે જોઈએ છે તે મળી જશે. અને બસ આ જ રીતે આ ચક્ર વધુ મજબૂત બનતું જાય છે અને નિયંત્રણ વધુને વધુ ઊંડું. તો ચાલો હવે આપણે આ ચર્ચાના નિષ્કર્ષ તરફ આગળ વધીએ. અત્યાર સુધી આપણે ભોગ બનનારના અનુભવ પર ધ્યાન આપ્યું. હવે આપણે મેનિપ્યુલેટરના અંતિમ સંદેશ પર ફોકસ કરીએ. જ્યારે કોઈ શબ્દો નથી બોલાતા ત્યારે ખરેખર શું કહેવાઈ રહ્યું હોય છે? અને આ જ આખા વિશ્લેષણનો સાર છે. જો ક્યારે કોઈને આવો અનુભવ થયો હોય તો આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે
એમની ચૂપકીદી તમારી કિંમત નથી નક્કી કરતી. એ તો બસ એમના કંટ્રોલ કરવાની ભૂખને દર્શાવે છે. એ તમારામાં કોઈ કમી છે એનું પ્રૂફ નથી, પણ એમનામાં રહેલી ચાલાકીનું પ્રદર્શન છે. અને એટલે જ અમે આ ચર્ચાને એક અંતિમ સવાલ સાથે પૂરી કરીશું. જ્યારે કશું જ નથી કહેવાતું, ત્યારે ખરેખર શું કહેવામાં આવી રહ્યું હોય છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે બધાએ આપણા સંબંધોમાં અને આપણી આસપાસની દુનિયામાં જરૂર વિચારવું જોઈએ.